એક તરફ વાલી મંડળે રજૂઆત કરી છે તો બીજી તરફ 10 દિવસમાં રજૂ કરવાનો હતો તપાસ રિપોર્ટ જે હજુ સુધી રજૂ નથી કરવામાં આવ્યો। વડોદરા બોટ દુર્ઘટનામાં રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। આટલા દિવસો વીત્યા તેમ છતાં હજુ સુધી રિપોર્ટ રજૂ નથી કરવામાં આવ્યો। મેજિસ્ટ્રિયલ ઇન્ક્વાયરી રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। તો આ રિપોર્ટની છેલ્લા 10 દિવસથી રાહ જોવામાં આવી રહી છે। 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો હતો પરંતુ હજુ સુધી રિપોર્ટ રજૂ કર્યો નથી। સીએમની સૂચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ હજુ પણ રજૂ કરવાનો બાકી છે। હજુ સુધી કોઈ પણ અધિકારી વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। એક તરફ માસૂમોના મોત થયા છે, 2 શિક્ષિકાઓના મોત થયા છે, તેમ છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ। શાળા સંચાલકો વિરુદ્ધ પણ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। અનેક સવાલો ઊભા થયા છે। કોટિયા કંપની સાથેના કરારમાં કોની ભૂમિકા તેની કોઈ સ્પષ્ટતા નહીં। 10 દિવસમાં જે રિપોર્ટ રજૂ કરવાનો હતો તે રિપોર્ટ નથી રજૂ કરવામાં આવ્યો। કોટિયા કંપની સાથે કોઈ અધિકારી જોડાયેલા છે કે નહીં તે પણ અસ્પષ્ટ છે। ખુદ સીએમએ સૂચના આપી તેમ છતાં આ સૂચનાના 15 દિવસ વીત્યા કોઈ રિપોર્ટ રજૂ થયો નથી। તો હજુ સુધી કોઈ અધિકારીની વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। તો સ્કૂલના માલિકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાનો એક તરફ વાલી મંડળે તેમની વાત રજૂ કરી હતી અને તેમ છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી।